યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ પાછા દરિયામાં જઈએ છીએ 2 અઠવાડિયું ભર્યું છે આજમાં તો આપણે તણિયું શાકનું નથી ભર્યું હજી તણિયું થેલિયું 2 ભર્યું છે ને જવાનું છે મૂકવા પાણી હાલ્યું આવે છે દરિયો ભરાતો આવે છે ને શું કહેવાય કે જવાનું છે આપણે મહિલા મારવા મહિલા મારે એ તમને બધાને દેખાડવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જઈ છીએ હવારમાં દરિયામાં નાવા હવારમાં કોઈ નાવા નવરું નહીં ટાઢું લાગે પણ નાવાનું છે ફેમિલી દરિયો ભરાતો આવે એટલે પલળશું તો ખરાશતી પલ્લી કઈ નાવાનું હોય ના ને કની હેરે બાબા તો નહીં તો કાઈ નહીં શાક પકડી ચાલો હા બસ શાક પકડે કા સાલા જાવ ને તો જલ્દી જઈ ફેમિલી છે ને હવારમાં આમ જો આજમાં ઘણા સમયથી વરસાદ નથી તો મેં કીધું હાલ કાજલ લઈ લે ત્રણ જાય જલ્દી હા પવન નથી હો આજમાં પવન નથી વરસાદ નથી અને બાકી લે વરસાદ એવો અમારે હાજે આમ જો ભૂખા કાઢ લેખા આ છે ને ફેમિલી અહીંયા લગન પાણી હતું કે તે આમાં વરસાદ આવેલો દેખાય અને આમાં વરસાદ આવેલો નથી દેખાતો પણ પાણી વહી ગયું ને પછીનો વરસાદ નથી આવેલો પહેલાં હમી હાથમાં આવી ગયેલો છે એટલે કે હમી હાથમાં 12 વાગે લગન ભમભમાટ યાદ આવ્યો હો ભાઈ બાકી તો છે ને હવે જાય છે દરિયામાં ફટાફટ પેલા જાળ મેકવાના છે મેકી દઈ પાણી આવી ગયું છે ફેમિલી ખાસ કરીને કમેન્ટ કરીને કહી દો તો ફટાફટ કૈસલા મારી કે માસીજી મારી એમ હા કમેન્ટ કરો લો કમેન્ટ કરો લો ફટાફટ તમે કોઈ મારી યાદ વાહ ઓલરેડી પહોંચી જશે આપણે અને આ ઝીલું છે ને આ ઝીલું એમાં પાણી આવી જાય નુકસાનવાળું કામ એક છોડું હોય બે છાપ્યા તો પાણી આવી જાય વિડીયો બનાવવો કે ઝાડ મેકવું કે એક ઉપાધિ હોય કેટલી ઉપાધિ અને અહીંથી ઓલા પણેથી નામ મેકી દઈએ જલ્દી પાણી આવ્યું તા ફટાફટ મેકી દેવા તો થાય કાંઈ ને ફેમિલી તમને મેકીને દેખાડી એવું લાગે તો કેમ હે લાગી વાર પણ આવી મજા જઈએ નહીં ઓકે ફાઇનલી મિત્રો તરણી મૂકવાનું શરૂ કરી દીધું છે સાહેબ આમ જો તમે જોઈ શકતા છો ને સાહેબ છે ને આજમાં એકલા તરણી મૂકે છે જો તમે જોઈ શકતા છો પણ આ છે ને આપણે ઓલી તાર તરણી લાવેલા છે ને એ છે એટલે એ તરણી છે ને એકલા મૂકી દે એટલે તોય હાલે બાકી જો પાણી આવી ગયું છે આ રેળા ન આવે ને પહેલાં આપણે તરણી મૂકી દેવાની હોય પણ થોડુંક અમારે મોડું થઈ ગયું એટલે સાહેબ છે ને એ કહે કે હું એકલો મૂકી દઉં તું આવીને તો વાર લાગશે એની કરતાં કે હું એકલો મૂકી આવું તો એ જો ફટાફટ હાયલા થાય છે તરણી મૂકતા તમે જોઈ શકતા છો અહીંથી આપણે શરૂ કરી છે તરણી મૂકવાનું એટલે પણ એથી બધી જોવા આવડ્યું છું સાહેબના હાથ કરે છે મને હું જાઉં ફટાફટ આપણે બધી રણીઓ મૂકી દઈ પછી મારી માછલા કંઈક આવે તો સારું પાછું આજમાં કેમ કે હવે બહુ ફાકા દાબી પાછા એટલે કંઈ શાક નથી આવતું છેલ્લે બોલો બહુ મહેનત કરીને તો હતી અચ્છા હમકો સિખા રહ્યા હે અહીંયા પોકી દે તો સાહેબ જો મૂકી દે છે એમના સાહેબે મને બોલવાનું ના પાડી બહુ બોલતી ના નતું બોલો ના પાણી આવે ના પાણી આવતું એટલે હા ડિસ્કો કરી બોલો ડિસ્કો ન કરાય કેમ કે શાક ન આવે પાછું એટલે બાકી તરણી મૂકી દીધી આ એક મુકાઈ રહે હમણાં બીજું મૂકવાનું છે ખાસ હારું ઓલે ઠેલી લઈ આવું ફટાફટ અને શું કહેવાય છે મૂકી દઈ પહેલાં બધું તણ્યું ને પછી તમને દેખાડું એટલે ગાઈસ મેં એક તરણી સેટ અહીં લીધો એટલે શરૂ છે ને અહીં લીધી સેટ ઓલી કાદી દેખાય એટલે કે જો આવડી અહીંયા લગન તરણી છે અને પાણી આવવા મળ્યું છે હવે આપણે અહીં લઈ વયું જવાનું દૂર અને હજી આ ઠેલીઓમાં 3-4 તરણીયું છે તો એ છે ને મેકવાનું છે પણ હવે હેડ હુસ્તી નહીં ત્યાં મેકી તાલી ત્યાં આમાં કોન્ટેક્ટ કરીએ કે નક્કી નથી કેમ કે પાણી આવી ગયું બધું પણ તોય પહેલાં મેકવાવાળી કરીએ પછી બીજી લપ કરીએ ફેમિલી બહુ બાટીને ધબધબાટી ઓલરેડી 2 ઝાડ મેકાણા એટલે કે તણિયું ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હવે પાણી આવશે લાટ પછી લેવા જાઉં તમને દેખાડશું અને વરસાદ શરૂ થઈ ગયો ત્યાં દેખાડું તો કે આમ જોવામાં છે આવે કે તેને વરસાદ નથી ને વાયે નથી ને વાયે નીકળી જાવ ને વરસાદે નીકળી જાવ ઘડીકની વારમાં આવી ગયું બોલો હે અને ગાઈસ આમ જો આવી રીતનું વાતાવરણ છે તો વરસાદ આવવા મળ્યો કરવું હું જાવું તને કેવું કોને પકડી લો પડવાનો તો તને આમાં વજન છે ફેમિલી ને 2 કે 3 ઝાડ પીડ્યા છે અહીંયા નાની સોટી વાલી મેં કે સોટી વાલી અને સની ફેમિલી ગાઈસ મેકી દઈ આવડિયા પછી ઓલી રેડીમેડ મોટી તૈયાર તો વેચારમાં કઈ ભેગું થાય નહીં આવડિયા એ મેં કાપેલા કટકા હે ને એટલે કા ચાલો તો મેં કીધું જલ્દી કા જલ્દી ગીત ગાતો એક દરિયાનું
અત્યારે અહીંયા નથી કેમ કે ઉતાવળમાં થઈ નથી. ઓકે ફેમિલી ગાઈસ, કાજલે કન્ટિન્યુ પાણી ઉસકેવો છે અને કાંઈક હોય તો જોવે. તો 2 જણા બી હો પા બીકણ તણિયું મેં કીધી ગયું હે કઈ નહીં શેક. હે કુછ નહીં મિલેગા ચાલો ભારે કરી. તો ચાલો હવે આગળ ઓલ્યું પહેલાં મેચ્યું ને એ છે ને નાન્યું તણિયું છે હંધ્યું અને અહીંયા મેચ્યું ને 2 કટકા કરીને કાજલ એ જો અહીં લે અહીંયા મેકા જો ત્યાં રહેવાય નહીં. અને હજી એક મેકવાની છે મેન કટકો છે એ પણ એ અત્યારે મેકવાનો જ નથી કેમ કે ત્યાં મેકાય એમ જ નથી. ત્યાં મેકશું એ ત્યાં મેકાય એમ છે નહીં એટલે હવે કૃપયા કરીને આગળ 2-5 મિનિટ ઊભા રહી અંદરની પહેલાં મેક્યો ને પછી લેવા ઉપડી આગળ ફૂલ બાકાજી કંઈ તેવા ભેગું થઈ રહે. વરસાદ એક વાર શરૂ થઈ ગયો અને એક વાર બધું એમ. તો ચાલો કન્ટિન્યુ કામ શરૂ છે. પાણી કેટલું પીડમાં આવ્યું પછી પાણી ફાસ આવે કા? હા હો મેરી ગાઈસ કેવી રીતનો દરિયો આમ જુઓ કેવા પથ્થર લાગી વાર પણ મજા આવી. એ હળવે હળવે ચાલેગી મેરી પ્યાર की गाड़ी રે ઢન 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 તારી સોલેટ બોડી રે. બોલો મને કહી લાવો હે બોલાય તી બોલી તી કહી લાવ યાદ આવી પૂછમાં નીકળે કે અહીંયા કોઈ ગીત ગાઈ કે બોતા દેવો હાલી કે જવા દે કોણ છે તપાસ કરો કે મારા જાય ને તેમ થાય બીજા સમજણો તમે સાચી વાત સાચી વાત નહીં પણ ખોટી વાત. આગળ બાર વહી બીત યાદ આવી લા આમ ઠાકી દે મિત્રો. હવે છે ને તરણી મેકેલી હતી નામી પાછા પોકી જશે મેન ઠેકાણે અને મેન મોટી તરણી હતી તો કાજલ ઓલા પણ ઠેલી મેક દીધી છે ગાઈસ જરીએ એ ભેગું નહીં થાય ત્યારે. બાકી અહીંયા અમે પોકી જશે ને આઈલી ઓલા પણ લી ઠેઠ ઓલા પણ અને નાલી ઓલા પણ એક આમ અને 2 ઓલા પણ કાંઠે 4 કટકા ઓલરેડી બધાથી મેકાણા છે. હવે જેટલું શાક આવે ને એ હજી નાને થવાનું હજી લાગશે વાર પણ આવી છે મજા આવી. હા એની તું તા હતી એ તો પેલા કે લેવા હજી અહીંયા ખાલી પાસે આવીને ઊભું રહેવાનું તો તો ના પૂગી લે એમની ફેમિલી તો છે ને થોડું પાણી વધી જાય કે તો કંઈક શાક વધારે આવવાનો સાહસ રહી. અને જો આ નાની તળણી છે ને તૈયાર આવે ને રેડીમેડ 750 મેં લીધેલી તમારે બધાને લેવાય ને એમ મેં કીધેલ છે પણ નાનું શાક મારવું હોય તો મોટું ન આવે. અને પછી આમ જો આવા મોટા મોટા મોજા આવવા મળે કાંઈક આવા રેળા તો છે ને પછી તળણી ઘૂસવાઈ જાય અને ઢળે જાય કેમ કે ઝીણી ઝીણી ગોટી કે આવે હાવ પથ્થર તો વ્યવસ્થિત રહી નહીં. એટલા માટેથી આપણે પાછી તાત્કાલિક લઈ લેવાનું છે તો ઘડી કાંઈ ઊભા રહી જે આવે આવવા દઈને પછી લેવા દઈ. સાચી વાત છે. ફેમિલી અમે છે ને વાયલા દઈ છીએ તળણી લેવા ઓલરેડી. બાકી તો લીલી વિધો વહેલા હે પાણી લાટ ન થાય ત્યાં બાકી ફાટી તો જાહે પણ હારવાનું નુકસાન 2 આવશે વિખાઈ જાય એટલે આપણે ભેગી કરવા મળીએ અને શાક જે આવી તમને દેખાડતા નહીં. પેલી કહીશ કાજલ છે ને તળણી ગોતે. હા હજી નહીં મિલેગા પગે કરીને કાઢી જોયું ગાઈસ. અને ઓલરેડી આપણે કાંઈ પલોન થતો નહીં મેં કીધું તું જાય એને કાલે શકલ ત્યાં ઊંધેડી એમ કીધું કે તી જી જોવો ગાઈસ હજી કાંઈ આવ્યું નહીં લવ શાક ત્યાં પૂગી જતી બહુ કહેવાય ભાઈ ભારે કરી. અહીંયા છે ને આટી મારેલ છે આટી કાઢે હો ઓ માય ગોડ બહુ દૂર છે ઓ ભારે કરી. આને પેલી તણા તો રાખજે આ બાજુ તણા તો રાખ ને ઓલી કાદીમાં આવી જા આમ તણા તો રાખજે એમ કહું આમ. હવે હકલવાનું શરૂ કરી દીધું હે ગાઈસ. પેલા ભારે કરી કાંઈક શાક કાઢજો પાહા ભેગી નહીં કરવાની ખાલી ખાલી. તો ફેમિલી હવે જોવાનું રહે આપણે એમાં કંઈક શાક આવે ને તો તમને દેખાડવામાં આવશે. શું કેવું હે શું કહેતા હા કંઈક આવે તો સારું યાર બધું પગમાં ઘૂસવાઈ જાય એમ કેમ એ જરીક આઘું હલાય એવું હોય. જોઈ લે ફાડી નાખો એમ કરો. ઓ માય ગોડ મારે બળતરા કરવી દાંત કાઢવા કે તમને દેખાડવું મારે શું કરવું ગાઈસ કન્ટિન્યુ બાયું અરે લાગે વાર પણ આવે મજા આવો ભાઈ. કેમ લાગે કામ મગજ જાય કામ મજા આવે આમાં 2 માં એક થાય હો હે એવું છે એમ ને. ઓકે કાંઈક શાક તો કાઢો મુહૂર્ત તો કરો મારી વાલી. બોલો હવે કાજલ આજ ભાઈ શીખાવશે
તો કોઈ ખોટું લગાડતા ને ઠેઠ ઓલા પણ સુધી છે હો એમ તો. અને કાંઈક આવે તો તમને દેખાડવામાં આવશે કેમેરો ઘડી કદી બંધ અને હું જોઉં નકર આ મને એમ લાગે આનથી કે આવશે નહીં મને જોવું મારે કેમ લાગે બરાબર ને બરાબર. ઓ ઓલરેડી અડધી તરણી ભેગી થઈ ગઈ હજી મિત્રો એક ભીંગડું આવ્યું નથી. નામો નિશાન નથી આવ્યું અને આમાં કાંઈ ફળકતું પણ નથી હવે કેમ ખબર શું થાય પણ આજમાં સાચતા માહિતી થાય ફરકે. નહીં આજમાંથી માહિતી ચડેલ નથી વરસાદનું બળ છે હો ભાઈ વરસાદ થવાનો હોય કાંઈ મોટો વરસાદ હજી થાય હો ભાઈ કેમ કે શાક ઓલરેડી જે સડેલું હતું ને એ બંધ થઈ ગયું એટલે વરસાદ આવશે પછી પાછું શાક શરૂ થાય એટલે વરસાદ થવાની શક્યતા છે ખરી ગાઈસ ઓ મારા વાલા ટુકડે ટુકડા કરી લાખ્યા મારા દિલના કાળજે મારી શેળવાએ કટાર અને શેળવો કહેવાય રાઉસ કહેવાય ને નાની શેળવી કહેવાય હો આવી ને શું આવી છે એમ. મુહૂર્ત તો છું ને પણ તું ખુશ તો હું એ ખુશ મીંદડાને ખવડાવી દેવું શેલી પૈકી તો શું કરું કાઢવી કે મને આળા સડ્યા ગાઈસ એક આવે ને મને આહાવ એમની આવી ભાઈ કેવડી મોટી તો તમે જોવો ગાઈસ તમને દેખાડવામાં શરમ લાગે કાજલને હું કરે પછી હાલો મિત્રો શેળવા ફીસ છે આ જેને ખાવું એને લઈ લેજો બાકી અહીં તો તરણી છે હો ભાઈ હજી તો ઘણી તરણી છે જોવાની શરૂ છે કકલવાનું શરૂ છે શાક આવશે એમ તો થોડીક વેટિંગ કરવું પડશે એમ લાગે જોઈએ હાલો આગળ તમને અપડેટ આપો આ કાદામાં ઓલા વેણ્યુમાં પેલી કાજલ એક તરણી ભેગી કરી લીધી આવ્યું શું ખબર છે આ એક શેળવું બીજું કાંઈ આવ્યું નથી પછી છે ને હવે હું આવડી આઠે અલ્લાહ પણ લગન છે ને ભેગી કરી લઉં મારી તરણી શું આવી તમને પહેલાં હું ભેગી કરી લઉં ને પછી તમને દેખાડી દઉં એમ ગાઈસ મારે પણ એક શેળવું આવજો યાર લે આમાં તક મિત્રો શેળવો છે પણ ખોવાઈ ગયો મારે કરી ઓ માય ગોડ હાલો આમાં શેળવો છે હવે કાઢીને તમને દેખાડું બાકી ઓલી દોલા પણ પગી ગઈ છે તો ફટાફટ હજી 2 કટકા ભેગા કરવાના છે અને આને શાક કાઢવાનું છે ઘણું કામ છે જોયું ગઈશ આ મારો શેળવો છે અને આ કાજલને મોટો આવ્યો ને મારે એની કરતાં નાનો આવ્યો તારે મોટો મારે નાનો પણ કાંઈ વાંધો નહીં અને હવે આ ઝાડ એક જ અહીં 2 કટકા આપણે મેકા લાગે તો આ શેળવો કાઢી લઈ અને તેણી વ્યવસ્થિત મેકી દઈ શાક આવશે તો નહીં આપતું એટલે ઊભો રહેવું નથી ઉપાડીને ઘર ભેગા થઈ જાય ઘરે તો કંઈક કામ થાય ફેમિલી આમાં નકર દરિયામાં કાંઈ ભેગું થાય નહીં આજમાં એમની હવાર ફેમિલી ગાઈસ કાંઈ દરિયાની અંદર શાક નથી આવી છે હજી વરસાદનું બળ છે તો જ નકર શાક યાર ઇસ્ટર્ન આવવું પડે દુનિયાનું બોલો પણ કાંઈ નહીં હોય જ તારીખ ઓહો અરે કરી ફેમિલી ગાઈસ મસ્તીનું પીળા કલરનું બાબરિયું આવજો બાબરિયું ઓય હાલ રાખો બાબરિયું આવ્યું છે બાબરિયું હા આવ્યું ને પણ આ પકાડશું કેમ ને હે કાઢો બધી હાથમાં બધી વસ્તુ જોવો તો ખરા ગાઈસ કેમ છે પણ હા એમ હોય ને થેલીમાં નાખી દો મારા વાલા અને એ આ મોજો આવ્યો ગાઈસ આમ જો તમે લોટ આવે લોટ બોલો આવ્યું છેલ્લે રંગ રાખ્યો બાબર તે બાબર અને ખરેખર શું કહેવાતું છે આને કંઈક બીજું કહેવાતું છે પોપટિયા બોપટિયા અને અમે તો બાબરી જ કહીએ બીજું કંઈ ન કહીએ ને કા વયું જા હોય બાબરી ઠંડા ઠેકીને વયું થેલી માગ દે ચાલો ગાઈસ હું હકલવાનું શરૂ કરી દઉં પાછો હકલું છું જો ફેમિલી અમે બધા જાળ મેકાઈ બધા ભેગા કરી લીધા 3 શેળવા ને એક બાબરીયું 4 વસ્તુ આવ્યું અને જો તડકો નીકળી ગયો વરસાદ આવી ગયો પવન પડી ગયો બધું વ્યવસ્થિત થઈ ગયું પણ શાક દરિયાની અંદર સડેલું નથી હાલમાં કહેવાનો મતલબ બધી વરસાદની આગાહી એટલે કે બળ છે અથવા દરિયામાં કાંઈકનું કાંઈક લો પ્રેશરની ઘોડે કાંઈક ક્રેટ છે આમ જુઓ નકર એટલે અત્યારે મોજા ન હોય બરાબર ને એની બદલે હજી મોજા અચાનક છે અને હાલો ગાઈસ કેમ ગાઈસ અમે ભાગ્યા છે ઘરે કાંઈ શાક આવ્યું નથી બાકી જો કચરો આવ્યો કેટલો જો શાક નું આવ્યું પણ કચરો કેટલો આવી ગયો તણીમાં બહુ ને બહુ કચરો આવી ગયો ને હવે જાય છે ઘરે એવું છે મચ્છી વગેરેનું શું કરશું હે મચ્છી વગેરેનું શું કરશું એમ મચ્છી વગરનું હું એક 3 શેળવી આવ્યું એક બાબરી આવ્યું ઘણું એટલું તો હાલો તો એને હું કંઈક દેખાડી દઈ પછી વિડીયો કરી પૂરો મોડું થઈ ગયું ને તળની તો આપણે મૂકવાની જ પડી જાય જુઓ એવું બધું છે ને બસ ઘરે જતા પહેલાં આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેશો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય શાક ને દેખાડું નહીં હા જોઈ લીધું આવું હા ફેમિલી હવે પછીનું મસ્ત વિડીયો આવશે પાછો શાકવાળો ગમે એ કાસેલી બાકી રસોઈ કરશું આમાં દરિયામાં કા હાલો તો બાય બાય